જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં યુનિટ 6માં પાર્ટ 2 પૂરો કર્યો હતો. બરાબર, આપણે યુનિટ 6ની અંદર રીડ 1 જોઈએ છીએ. સાથે આપણે જોયું કે એક મહાન જાસૂસ છે પેરિસનો, ને અથવા એમ કહી શકીએ કે ફ્રાન્સનો. તે કોણ? તો કે વેલેન્ટાઇન. એ ક્યાં આવે છે? લંડન આવે છે. કોની પાછળ આવે છે? તો કે ફ્લેમ્બો છે એ મહાન ચોર, એટલે ગ્રેટ રોબર કહી શકીએ આપણે. મહાન ચોર છે, પાછળ લંડન આવે છે. સાથે એ છે એ એક પ્રિસ્ટ એટલે પાદરી બને છે, ને એની સાથે એક બીજો પણ પાદરી હોય છે, નાનો, લિટલ પ્રિસ્ટ, નાનો પાદરી. એ બંને જતા હોય છે. લિટલ પ્રિસ્ટ એ ઘણું બધું સંકેત આપે છે, ક્લૂઝ આપે છે. આપણે જોયું બરાબર. સફરજન આજુબાજુ આડાવાળા કરી નાખે છે, સૂપ દિવાલ ઉપર ફેંકી દે છે. બરાબર, આપણે બધું જ સ્પ્લાઇસ્ડ એટલે ફેંકવું, યાદ રાખશું. આપણે બધું કરે છે. આપણે પાર્ટ 2માં જોયું. પછી બંને વચ્ચે કન્વર્ઝેશન પણ થાય છે કે આમ તો યુનિટની અંદર યુનિટની અંદર છે મેન શું છે? બ્લુ ક્રોસની પાછળ પીડા છે. આખું છેલ્લું સાર આપણું છે બ્લુ ક્રોસ કિંમતી છે. બરાબર. હવે ફ્લેમ્બો છે એ સામેવાળો વ્યક્તિ છે લિટલ પ્રિસ્ટ, એને કહે છે કે તું મને એ બ્લુ ક્રોસ આપી દે, નકર હું તારા કટકા કરી નાખીશ, ટીયર કટકા કરી નાખીશ, ચીરી નાખીશ. બરાબર. તો ઓલો સામેવાળો વ્યક્તિ છે કે મારી પાસે નથી, અત્યારે મારી પાસે છે નહીં. તો ઓલો એમ કહે છે કે તારી પાસે ભલે ન હોય, પણ એનો ડુપ્લિકેટ કોની પાસે છે? ઓલા ઓરિજિનલ મારી પાસે છે, ને ડુપ્લિકેટ એ કે તારી પાસે છે. કારણ કે એને પાર્સલ શું કર્યું હતું? ચેન્જ, બદલાવી નાખ્યું. કોણે? ફ્લેમ્બોએ. બરાબર, આપણે એ જોયું. સાથે ફ્લેમ્બોને ખબર પડી જાય છે કે સામેવાળો વ્યક્તિ છે કોણ છે? તો કે ફાધર બ્રાઉન છે. ફાધર બ્રાઉન કોણ છે? તો એક મહાન જાસૂસ હતા, અને એક કાલ્પનિક છે. બરાબર, પાત્ર છે કેવું છે? કાલ્પનિક પાત્ર છે. ફાધર બ્રાઉન છે એ કાલ્પનિક પાત્ર છે. એ અહીંયા આપણે કાલ્પનિક પાત્રમાં જોયું છે બ્યોમકેશ બક્ષી, શેરલોક હોમ્સ, ફાધર બ્રાઉન, એ બધું આપણે જોઈએ. બધા કાલ્પનિક પાત્રો છે, ઊભા કરેલા, એટલે કાલ્પનિક ઊભા કરેલા, એ બધા અત્યારે ખ્યાતિ પામી ગયા છે. તો એને ખબર પડી જાય છે કે ભાઈ ફાધર બ્રાઉન છે એ જાસૂસ છે, મહાન છે, પ્રિસ્ટ છે. બરાબર. અને એને ખબર, ફ્લેમ્બોને ખબર નથી હોતી કે આ જાસૂસ છે. એ માત્ર એને ખબર હોય કે એક પ્રિસ્ટ, એક મૂર્ખ પ્રિસ્ટ છે, એક મૂર્ખ પાદરી છે. બરાબર, ત્યાં સુધી આપણે જોઈ. હવે આપણે જોઈશું શું છે અહીંયા. બરાબર, શું કહે છે અહીંથી આપણે પાર્ટ 3 શરૂ કરીએ. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પાર્સલ. જો આ મેં લીટી કરેલી છે ને, પણ તમે, હું પેન રાખું છું. બરાબર, કારણ કે એક યુનિટ એકવાર લેવાઈ ગયો છે, પણ હું વિડીયો છે ને થોડોક આડોળો ઉતરો હતો, પણ કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ. આપણે તો શીખવું છે ને, ગમે એમ હોય. તમને દેખાતું તો હશે એવી આશા છે. મને દેખાતું જ, મને આમાંથી વિડીયોમાં દેખાતું, તમને દેખાતું જ હોય. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ. ટોર એટલે શું થાય મિત્રો? તો કે આપણે જોયું ટી, કીધું હતું ને હું તારા ચીરી નાખી, કટકા કરી નાખીશ. બરાબર, ટીનું શું થયું? ટોર થયું. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ. ખાખી કલરનું પેપર પાર્સલને શું કરે? કટકા કરીને તોડી નાખે છે, ફાડી નાખે છે. આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ. ઇનર પોકેટ એટલે ખીચામાંથી, પોકેટમાંથી કાઢીને ફાડી નાખે છે. પછી શું કહે છે? એન્ડ ટોર ઇટ ટુ પીસીસ. ટોર ઇટ ટુ પીસીસ એટલે કટકા કરી નાખે છે એ પાર્સલને, કે એને ખબર પડે. કોને? ઓલાને, આપણે આ જે હોય છે ફાધર બ્રાઉન, એને ખબર પડે તો એ શું કહે? કટકા કરી નાખે છે. બરાબર મિત્રો, ત્યાં સુધી આપણે જોયું હતું. અને એ પેપર છે એ શું કરે છે? પેપરને આમ ખરેખર આપણે જોયું હતું કે આ ફાધર બ્રાઉન છે એ પાર્સલને તો ઓલરેડી એની જગ્યાએ જે મેન્સ્ટર હોય છે ત્યાં પહોંચાડી છે, કે લેડી હોય છે એને કહે છે કે ત્યાં પહોંચાડી દેવાનું છે. બરાબર, એ ત્યાં સુધી જોઈએ. હવે ફ્લેમ્બોને ખબર પડી કે મારી પાસે તો એ ડુપ્લિકેટ છે. બરાબર, તો આની ઓરિજિનલ તો આ લઈ ગયું, કે આ તો મારા કરતાં મહાન નીકળ્યો. કોણ? ફાધર બ્રાઉન. કારણ કે ઓલરેડી એને ચેન્જ કરી જ નાખ્યું હતું. કોણે? તો કે આપણે ફાધર બ્રાઉને. બરાબર છે. ફાધર બ્રાઉન છે જ્યારે એ જોવે છે કે ફ્લેમ્બો છે એ પેપર પાર્સલ છે જે ક્રોસવાળું એ ચેન્જ કરે છે, ડુપ્લિકેટને ઓરિજિનલની જગ્યાએ રાખે છે. એ જોઈ જાય છે. પણ ફાધર બ્રાઉન. એ છેલ્લે પછી જેવો ફ્લેમ્બો જાય છે એ શું કરી નાખે? ઓરિજિનલને એની જગ્યાએ લઈ લે છે, ને ડુપ્લિકેટને પાછું ચેન્જ કરી નાખે છે. એટલે ખુદ ફાધર બ્રાઉન ફરી વખત ચેન્જ કરી નાખે છે. એ પાછી ખબર કોને નથી હોતી? ફ્લેમ્બોને ખબર હોતી નથી. બરાબર. હવે ફ્લેમ્બો એમ કહેતો હતો કે મારી પાસે છે, તો ફ્લેમ્બોએ ખીચામાંથી કાઢ્યું ને કટકા કરી નાખ્યો. તો એમાંથી શું નીકળ્યું? જોજો. તો કે ધેર વોઝ નથિંગ. એમાં કાંઈ નહોતું. પણ એમાં શું હતું? પેપર, થોડાક પેપર હતા, એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ. લીડ આવે ને છે એની સ્ટિક્સ હતી. બરાબર, ઇનસાઇડ એટલે એની અંદર હતું, બાકી બીજું કાંઈ નહોતું. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. સ્પ્રેંગ એટલે ઢસડે છે, અને ક્રાઇડ ચીસ પાડીને બોલે છે. કોણ? તો કે
ફ્લેમ્બો શું કહે છે? આઈ ડોન્ટ બિલીવ યુ, આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. આઈ ડોન્ટ બિલીવ, હું તારું ન માની શકું, હું માનતો જ નથી કે હું માનવામાં ન આવે કે મારે. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ, ફૂલ એટલે મૂર્ખ, કે તારી જેવું મૂર્ખ નથી. આઈ ડોન્ટ બિલીવ સોરી એમ કહે છે આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. તારી જેવો મૂર્ખો આ બધું મેનેજ કેમ કરી લે, આ બધી ગોઠવણ કેમ કરી લે, તું કેમ બદલાવી શકે, કે તને કેમ ખબર પડી કે યુ હેવ સ્ટીલ ગો ધ ક્રોસ યુ ડોન્ટ ગીવ ઇટ અપ. શું કહે છે જોજો મિત્રો, અહીંયા આપણે જોઈએ છે યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. જોયું શું કીધું એણે? તો કે યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એટલે તારી પાસે હજી ક્રોસ છે જ તે. યુ ડોન્ટ ગીવ ઇટ અપ, જો તું મને નહીં આપીશ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. ફોર્સ એટલે બળજબરીથી હું લઈ લઈશ. કોણ કહે છે? તો કે ફ્લેમ્બો કહે છે. કોને કહે છે? ફાધર બ્રાઉનને કહે છે. સમજાય? એ જે ફ્લેમ્બો છે એ ફાધર બ્રાઉનને ધમકી મારે છે કે હું બળજબરીથી લઈ લઈશ, મને ખબર છે તમારી પાસે છે એ કે ક્રોસ છે એ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉને ધીમેથી કીધું કે નહીં. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને ઊભા થઈને બોલ્યા. શું બોલ્યા? યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. જો વોન્ટનો એ શું થયું મિત્રો? અહીંયા વિલ નોટ થયું. બરાબર, મેં કીધું હતું યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું કે બળજબરીથી ન લઈ શકે, સોરી તું કે બળજબરીથી ન લઈ શકે. ફર્સ્ટલી સૌથી પહેલાં એ કે બીકોઝ આઈ રિયલી હેવ નોટ સ્ટીલ ગોટ ઇટ. મારી પાસે ખરેખર છે જ નહીં કે બ્લુ ક્રોસ. એન્ડ અને સેકન્ડલી અને બીજું એ કે બીકોઝ વી આર નોટ અલોન. પહેલું તો એ કે મારી પાસે છે નહીં, અને બીજું એ કે આપણે એકલા નથી અહીંયા. કોણે કીધું? ફાધર બ્રાઉને કીધું અહીંયા આપણે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ છે સ્ટોપ થઈ ગયો, ઊભો રહી ગયો. પછી શું કે બિહાઇન્ડ ધેટ ટ્રી સેટ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. પોઇન્ટિંગ એટલે મિત્રો શું થાય? ઈશારો કરો આમ આંગળીથી. શું કે બિહાઇન્ડ ધેટ ટ્રી, જોઈ કે ઓલા વૃક્ષની પાછળ કે આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ ડિટેક્ટિવ અલાય. શું કે પોઈન્ટ કરીને કે આ ટુ સ્ટ્રોંગ પોલીસમેન, ત્યાં બે મજબૂત પોલીસમેન ઊભા છે અને એક સાથે ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ, એક મહાન જાસૂસ પણ ઊભા છે ત્યાં. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે પોઇન્ટિંગ કરીને. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક? ફ્લેમ્બો ફાધર બ્રાઉનને કહે છે એ અહીંયા કેવી રીતે આવ્યા? તે કીધું એને. આઈ બ્રોડ ધેમ. ઓફકોર્સ, હાય કે હું જ લાવ્યો. બ્રિંગ એટલે લાવું, બ્રિંગનું ભૂતકાળ. બ્રોડ હાય કે હું જ લાવ્યો એને. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં કેવી રીતે કર્યું? કે વાય આઈ વિલ ટેલ યુ. શા માટે? કે આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. જો ફાધર બ્રાઉન શું કહે છે? હું તને કહીશ હું કેવી રીતે લાવ્યો. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. જો તને ગમશે તો હું તને કહીશ. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે લોર્ડ બ્લેસ યુ. ભગવાન તને બચાવે એ કે, અથવા ભગવાન તને આશીર્વાદ. બ્લેસ એટલે આશીર્વાદ પણ થશે. વી હેવ ટુ નો 20 સચ થિંગ. જોયું શું કે અમે લોકો 20 વસ્તુ, અમારે લોકોને 20 વસ્તુ જાણવી જ પડે, શીખવી જ પડે. વી હેવ ટુ નો એટલે જાણવી જ પડે. કેટલી વસ્તુ? 20 સચ થિંગ. થિંગ્સ એટલે વસ્તુ. 20 વસ્તુ જાણવી જ પડે. જ્યારે વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. ક્લાસીસ એટલે વર્ગખંડની વાત નથી થતી. શું કે અમોંગ એટલે વચ્ચે. અમોંગ એટલે શું થાય મિત્રો? વચ્ચે. યાદ રાખો, અમોંગ એટલે વચ્ચે. શું કે જ્યારે અમે ગુનેગારો ક્રિમિનલને વચ્ચે હોય ત્યારે અમારે આવી 20 વસ્તુનો ખ્યાલ રાખવો પડે, કારણ કે તમારી જેવા તો કેટલાય હોય, નકર અમને વેચન વ્યા જાય. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. આગળ શું કે વેલ સારું. આઈ વોઝ, પછી શું છે મિત્રો? તો કે આઈ વોઝ નોટ, અહીંયા વોઝન્ટ છે. આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીફ. મને પહેલાં ખબર નહોતી કે તું થીફ એટલે તું ચોર છો. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી. માત્ર હું તારી પરીક્ષા લેતો હતો કે શું સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. જો હું તારી પરીક્ષા લઉં, ટેસ્ટ કરું, તો મને કંઈક ખબર પડે, તું તારી જાતને દેખાડે કે તું ચોર છો, એટલે મને ખબર પડી શકે. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. આગળ શું કહે છે? તો કે અમેન. શું કે અમેન જનરલી એક માણસ સામાન્ય રીતે મેક્સ અ સ્મોલ સીન. સીન એટલે શું થાય મિત્રો? એ કોઈ પણ જગ્યાએ બે વ્યક્તિ વચ્ચે અચાનક ઝઘડો થઈ જાય તો એ સીન થયો કહેવાય. આપણે એમ કહીએ કે બહુ સીન ગીરમાં, અત્યારે મોટો સીન ગીરમાં એ કે જવા દે. તો સામાન્ય માણસ એક નાનો સીન તો કરે. ક્યારે? ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી.
કોફીની અંદર જો એ મીઠું પડે તો નાનું તો કંઈક કહે તે કે ભાઈ મારી કોફીમાં મીઠું ક્યાંથી આવ્યું, આવું તો સીન ક્રિએટ કરે જ તે સામાન્ય રીતે એક માણસ હોય તો હોય. ઇફ હી ડઝન્ટ, જો એ ન કરે, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, તો કાંઈક કારણ હશે ને ચૂપ રહેવાનું. નકર સામાન્ય રીતે માણસ તો કાંઈક સીન તો ક્રિએટ કરે જ તે, પણ જો કાંઈ ન કરે ને પી જ લે તો કાંઈક કારણ હશે કે એનું કારણ શું છે એ કંઈ મને જોયું નહીં. કોણ કહે છે? ફાધર બ્રાઉન. આઈ ચેન્જ, મેં બદલાયું શું? ધ સોલ્ટ એન્ડ સુગર. જોયું? ખાંડ અને મીઠું કોણે બદલાયું? તો કે મેં બદલાયું. ફાધર બ્રાઉન કે મેં બદલાયું. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, અને તો પણ તું શાંતિથી જ રહો. જ્યારે મને શંકા ગઈ કે આ કેમ કાંઈ બોલતો નથી, એક સામાન્ય માણસ હોય તો કાંઈક ક્રિએટ તો કરે ને સીન. શું કે અ મેન જનરલી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે શું થાય? વાંધો ઉઠાવો. ઓબ્જેક્ટ એટલે શું થાય મિત્રો? વાંધો ઉઠાવો થાય. બરાબર. શું કહે છે તો કે ઓબ્જેક્ટ અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ હિઝ બિલ ઇઝ 3 times ટુ બી. એક માણસ, સામાન્ય રીતે એક માણસ છે એ વાંધો ઉઠાવે ક્યારે? કે એનું બિલ છે એ 3 ટાઈમ ઇન્ક્રીઝ થાય. એટલે શું થાય? વધે. બિગ, વધુ. જ્યારે આપણે જમવા જઈએ ને પેલા દિવસે 200 રૂપિયાની થાળી હોય, બીજા દિવસે 300 રૂપિયાની એની થાળી હોય, અને ચોથા દિવસે 500 રૂપિયાની થાળી હોય, તો આપણે તો એમ જ કહેશું ને કે આમ કેમ કે કાલે તો 200માં ખાધું. એટલે એક એવું થાય 3 times, 3 વાર વધ્યું એ કે બિલ. ઇફ હી પેસ, જો ચૂકવી દે તે પૈસા, હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અંડર. મોટિવ એટલે કાંઈક હેતુ એવો હશે અનનોટિસ, જે નોટિસ કોઈ ન કરે એવો. તો કાંઈક હેતુ હોય ને. કોણ કહે છે? ફાધર બ્રાઉન છે એ કોને કહે છે? ફ્લેમ્બોને કહે છે. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ. જો મેં તારું બિલ વધાર્યું તે પેડ કરી દીધું. એટલે મને તો ત્યાં પૂરેપૂરી શંકા હતી કે ભાઈએ આમ કાંઈ કર્યું, એટલે કાંઈ કારણ હશે, એટલે ભાઈ આ જે છે ફ્લેમ્બો. બરાબર. ધ વર્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર. લીપ એટલે શું થાય મિત્રો? કૂદકો મારો. ધ વર્ડ સીમ, સીમ એટલે લાગવું. વર્લ્ડ એટલે શું થાય મિત્રો? કે વર્લ્ડ એટલે દુનિયા. પણ અહીંયા શું કહેશું કે હવે એવું લાગવા મળ્યું છે કે ફ્લેમ્બો છે ટાઈગર, એટલે ટાઈગર એટલે વાઘની જેમ લાંબો કૂદકા મારીને ભાગી જાય છે. કોણ? તો કે ફ્લેમ્બો. બટ હી વોઝ હેલ્ડ બેક, પણ એ પાછળના તરફ થોડોક ગયો અને શું થયું? અસ્પેલ, અને ઝૂક્યો. અસ્પેલ. હી વોઝ સ્ટર્ન. સ્ટર્ન એટલે ચોંકી જવું. યાદ રાખશો, સ્ટર્ન એટલે ચોંકી જવું. વિથ અટર ક્યુરિયોસિટી, કાંઈક એવી જિજ્ઞાસા. ક્યુરિયોસિટી એટલે શું થાય? જિજ્ઞાસાથી એ કાંઈક આમ કહે ને માથું ખંજરવા મળ્યો, જાણવા પ્રત્યેની જિજ્ઞાસા છે તો જાણવા મળ્યો. વર્ડ્સ સ્પાઇલ્ડ આઉટ હિઝ મસ્ટ. સ્પાઇલ્ડ આઉટ એટલે શું થાય? ધીમે ધીમે શબ્દો એના મોઢામાં આડાવાળા. સ્પાઇલ્ડ એટલે આડું, આડાવાળા શબ્દો એના મોઢામાંથી નીકળતા. કારણ કે પકડાઈ જાય પછી આડાવાળા શબ્દો જે નીકળે એ નીકળવા માંડ્યા. કોના મોઢામાંથી? તો કે ફ્લેમ્બોના મોઢામાંથી. અને એ બોલ્યો શું? આઈ વુડ. અહીંયા મિત્રો આઈ હેડ, અહીંયા છે આઈ વુડ. શું? આઈ વુડ રેધર ડાય દેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રીસ્ટ. જોયું? આઈ વુડ રેધર ડાય દેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રીસ્ટ. જો મિત્રો આ સેન્ટેન્સ છે ને, આ સેન્ટેન્સ શું કીધું? આઈ વુડ રેધર ડાય દેન બી ટ્રિક્ડ બાય, એટલે જો આઈ વુડ આ છે ને, આ આપણું જે ફંક્શન છે ચોઇસ, એમાં આ ચોઇસ ફંક્શનનું પણ ફંક્શન છે, સેન્ટેન્સ છે સોરી. તો મિત્રો આ આઈ વુડ રેધર ડાય દેન બી ટ્રિક, એટલે બે ચોઇસ દે. શું કે નાના પાદરી પાસે શીખવા કરતાં હું મૃત્યુ સ્વીકારી લઉં. બરાબર, ચોઇસ દર્શાવી. તો મિત્રો ફંક્શનમાં પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ. તો યાદ રાખશો કે ફંક્શનનો તમે પણ વિડીયો જોજો તો એમાં આપણને આ ખબર પડી જાય. બરાબર, ફંક્શનનો વિડીયો આપણે ચોઇસનો લીધેલો છે 12મા ધોરણમાં, એ પણ સાથે તમે જોઈ લેજો. આઈ વુડ રેધર ડાય દેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રીસ. એક નાના પાદરી પાસે શીખવા કરતાં તો મરવાનું પસંદ કરીશ. પછી શું કહે? પછી શું બોલે છે જોઈએ અહીંયા. તો કે વેલ, સારું. વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન બોલ્યા સારું. એ કે એઝ યુ વુડન્ટ અથવા વુડ નોટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. જોયો ફાધર બ્રાઉને એને કોને કીધું? ફ્લેમ્બોને કીધું શું કે જો તું એ પોલીસ માટે એક રસ્તા નહીં, ટ્રેક્સ એટલે રસ્તા નહીં રાખીશ, ઓફકોર્સ તો સમબડી કોઈ કે હેડ ટુ, અહીંયા છે હેડ ટુ, કોઈ કે હેડ ટુ એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. તો અમારે તો એ કે બીજા કોઈક તો એવો વ્યક્તિ છે કે એ રસ્તા રાખે કોની માટે? પોલીસ માટે, કે એની પાછળ આવે. ફાધર બ્રાઉન કહે છે કે તું તો એક રસ્તા નહીં રાખે, પણ અમારે તો કંઈક કરવું પડશે ને. કોઈક તો વ્યક્તિ છે ને કે રસ્તા રાખશે કોની માટે? પોલીસ માટે, કે એને ખબર પડે કે આ ફ્લેમ્બો છે. આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ. જોઈ સોરી આઈ ડીડ સમથિંગ, મેં કંઈક એવું કર્યું દેટ પીપલ વુડ
ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. રેસ્ટ ઓફ ધ ડે એટલે શું? આખો દિવસ. મેં કંઈક એવું કર્યું કે લોકો જે કાંઈ મેં કર્યું છે એના એ વાત આખો દિવસ એને યાદ રહે કહે. મેં કંઈક એવું કર્યું. કોણ કહે છે? ફાધર બ્રાઉન. શું કર્યું એને કહે છે? આઈ ડીડન્ટ ડુ. અહીં જો મિત્ર, અહીં છે જો, આઈ ડીડન્ટ ડુ મચ. મેં કાંઈ બહુ વધારે નથી કર્યું. ફાધર બ્રાઉન કહે છે મેં વધારે, હા એટલે શું થાય? નુકસાન. મેં કાંઈ બહુ વધારે નુકસાન નથી કર્યું કે અ સ્પ્લેશ્ડ વોલ એટલે શું થાય? સ્પ્લેશ એટલે ફેંકી દઉં, ઢોળું. મેં સૂપને ફેંકી દીધું કોના પર? વોલ. વોલ એટલે દિવાલ ઉપર. સ્પિલ્ટ એપલ. સ્પિલ્ટ એટલે શું? આડાવડા કરી નાખ્યા સફરજનને, બરોબર. અ બ્રોકન વિન્ડો, એક બારી તોડી નાખી મેં. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. પણ મેં ક્રોસને બચાવી લીધું. કોણ કહે છે? ફાધર. મેં કાંઈ બહુ કે નુકસાન નથી કર્યું, માત્ર એટલું જ કર્યું. મેં ખાલી સૂપને ઢોળ્યું છે, સ્પીડ આડાવડા એપલ ગીરા છે, સફરજન ગીરા છે, બ્રોકન વિન્ડો, એક બારી તોડી છે, વધારે નથી કર્યું, પણ મેં ક્રોસને બચાવી લીધું છે. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ. અત્યારે એ ક્યાં છે? તો કે વેસ્ટમિન્સ્ટરમાં છે. કયું ક્રોસ છે અત્યારે ક્યાં છે? તો કે વેસ્ટમિન્સ્ટરમાં છે. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. ફ્લેમ્બોને કહે છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો કહે છે ચીસ પાડીને, ક્રાઇડ ચીસ પાડીને કહે છે કે આવી બધી ક્રિમિનલ ટ્રીક તમને કેમ ખબર? એ કે તમે કેવી રીતે જાણો છો? એ કે આ વિશે, એ કે આવી બધી ક્રિમિનલ ટ્રીક વિશે, એ કે કારણ કે ઘણું બધું કર્યું છે. કોણે? ફાધર બ્રાઉને. તો પ્રશ્ન તો બને તે. ધ શેડો ઓફ સ્માઇલ. શેડો ઓફ સ્માઇલ એટલે એક હળવી એવી સ્માઇલ કરે. ક્યારે? ક્રોસ ધ રાઉન્ડ. એક રાઉન્ડ ફેસ, ગોલ ફેસ ઉપર એક નાની સ્માઇલ કરે છે. સિમ્પલ ફેસ ઓફ પ્રિસ્લી ઓપન. પ્રિસ્લી ઓપન એટલે શું થાય? પાદરીના મુખમાં એક હળવી સ્માઇલ. ઓપન એટલે એની સામે સ્માઇલ કરે છે. ઓપન એટલે વિરુદ્ધ દિશામાં અથવા સામે, એટલે ફ્લેમ્બોની સામે સ્માઇલ કરે છે. કોણ? હળવી એવી. ફાધર બ્રાઉન. ઓહ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ. શું કીધું? જો ફુલિશ એટલે મૂર્ખ, પ્રિસ્ટ પાદરી, બિંગ એટલે બનવું. એક મૂર્ખ પાદરી બનવા માટે, ઓહ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ, એક મૂર્ખ પાદરી બનવા માટે, આઈ સપોઝ કે હી સેડ ડોન્ટ યુ રિયલાઇઝ. તને અહેસાસ ન થયો કે રિયલાઇઝ એટલે અહેસાસ ન થયો કે ધેટ અ મેન હુ સિમ્પલી, જોજો, ધેટ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ. સિન્સ એટલે શું થાય? પાપ. કોના? કે એક એવો સામાન્ય માણસ છે કે જે બીજા માણસોના જે પાપ છે એ હિયર એટલે શું થાય? સાંભળી શકે છે. ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ. તો એ બધા જે એવિલ એટલે શું થાય? શેતાની પણ. એવિલ એટલે શું થાય? શેતાની પણ. તો એ કે બીજા વ્યક્તિઓના શેતાનીપણા વિશે તો જાણી શકે નહીં, કારણ કે આખો દિવસ ચર્ચમાં બેઠીને એ બીજાને જે કન્ફેશન જે કરતો હોય, કન્ફેશન આપણે શબ્દ સાંભળ્યો, કન્ફેશન સાંભળતો હોય, પાપ વિશે સાંભળતો હોય, તો આ બીજાના જે આવા શેતાનીપણો વિશે તો એને ખબર જ હોય. કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. ટ્રેડ એટલે શું થાય મિત્રો? બિઝનેસ અથવા વેપાર, બરાબર. શું કે બીજો મારો બિઝનેસ તો એ છે શું? ટુ મેડ મી શ્યોર યુ વેર નોટ અ પ્રિસ્ટ. મારી માત્ર શ્યોર થવું તો શું? યુ વેર નોટ અ પ્રિસ્ટ. તું એક પાદરી નથી. કે કોને જાણવું હતું? તો કે ફાધર બ્રાઉનને જાણવું હતું. વોટ આસ ધ સ્ટર્ન થીફ. સ્ટર્ન એટલે ચોકેલો, થીફ એટલે ચોર. એક ચોંકેલો, ચોંકી ઉઠેલો ચોર છે એ બોલ્યો શું? યુ અટેક્ટ રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ અ બેડ થિયોલોજી. શું કીધું? યુ અટેક્ટ રીઝન. રીઝન એટલે શું થાય? કે મેં તને જે કાંઈ પણ કારણ કીધા, જે મેં કર્યું એના પર તો હુમલો કરે છે. કે એવું ન કરાય. કે ઇટ્સ અ બેડ થિયોલોજી. કે એ થિયોલોજી મિત્રો થાય પદ્ધતિ, કે આ ખરાબ પદ્ધતિ કહેવાય. કે જે મેં તને કીધું એ સ્વીકાર, એ સાચું જ છે. એ કે એમાં તું અટેક ન કરી, એમાં કારણનો પ્રશ્ન ન કરી. કે કોણ કહે છે? ફાધર બ્રાઉન કહે છે. આગળ શું છે? એન્ડ હી ટર્ન અવે ટુ કલેક્ટ ધીસ થિંગ. અને જેવો ફ્લેમ્બો છે પાછળ ફરે છે. કલેક્ટ ધીસ થિંગ એટલે થિંગ્સ એટલે વસ્તુ, એની વસ્તુઓ કલેક્ટ કરવા માટે. ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ ધ અંડર ધ ટ્રી. અંડર એટલે નીચે, વૃક્ષની નીચેથી 3 પોલીસવાળા ત્યાં આવી જાય છે. અને ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ. અહીંયા મિત્રો ફ્લેમ્બો છે, બરાબર. અહીંયા છે ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ. ફ્લેમ્બો છે એક આર્ટિસ્ટ હતો અને એન્ડ અ સ્પોર્ટ્સમેન. અને શું હતો? સ્પોર્ટ્સમેન હતો. હી સ્ટેપ્ડ બેક. એ પાછળના તરફ સ્ટેપ બેક ગયો. એન્ડ ગ્રાન્ડલી બોવ ડાઉન. બોવ ડાઉન એટલે નીચે નમવું. ગ્રાન્ડલી એટલે એક રિક્વેસ્ટ, એક રિસ્પેક્ટથી. કોણ? બોવડ એટલે નમ્યો. કોણ નમ્યો? તો કે ફ્લેમ્બો. કોને નમ્યો? તો કે વેલેન્ટીનને નમ્યો. આમ નીચે ઝૂકીને આપણે નમીએ ને એવી રીતે નમ્યો. કોણ? ફ્લેમ્બો. વેલેન્ટીનને નમ્યો. આગળ શું કહે છે? આગળ તો
આપણે જોઈએ ડોન્ટ ડુ અથવા ડુ નોટ બોવ ટુ મી માય મેન સેડ વેલેન્ટાઇન. વેલેન્ટાઇન કીધું કે મને તો ઝૂકમાં આવી કે મારી સામે તું ના ઝૂકી કે વિથ સિલ્વર ક્લીનર. સિલ્વર ક્લીનર એટલે શું થાય? ચોખવટ પાડીને કીધું કે તું મારી સામે ન ઝૂકી કે લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર ચાલી કે આપણે બંને આપણા માસ્ટરની સામે ઝૂકીએ. માસ્ટર એટલે મિત્રો અહીંયા ફાધર બ્રાઉન પણ કહી શકીએ, અહીંયા ભગવાન પણ કહી શકીએ. બરાબર સમજાય? કારણ કે વેલેન્ટાઇને કીધું કે તું મારી સામે ન ઝૂક, આપણે આપણા માસ્ટરને, આપણે જે માસ્ટર એની સામે ઝૂકીએ આપણે બંને. કોણ કહે છે? વેલેન્ટાઇન કહે છે. તો આ સાથે મિત્રો આપણે પાર્ટ 3 યુનિટ 6 રીડ 1નો પૂરો કર્યો છે. સાથે આપણે જોયું કે પાર્ટ 3 ની અંદર ઘણું બધું જોવા મળ્યું કે છેલ્લે જે સસ્પેન્સ ખુલે છે તો કેવી રીતે પકડે છે કોણ? ફાધર બ્રાઉન છે, ક્લુ મૂકતા જાય છે. સમજાય? આપણે એ પણ જોયું. અને સાથે હું પણ એમ પણ કહું છું કે તમે લોકો વિડીયો પણ જોતા, સોરી ફંક્શનનો જે વિડીયો છે એ પણ જોતા જજો. બરાબર? તો આપણે શરૂ લેક્ચરમાં આજે રીડ 2 લઈ લેવું છે આપણે, કારણ કે નાનો એવો જ ટોપિક છે ને વહેલા પૂરો થઈ જશે. બરાબર? થોડીક પણ આપણે વાતચીત કર્યા વગર આપણે ટોપિક લઈ. તો કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે શું થાય? સસ્પેક્ટ એટલે શંકા કરવી. તો કે આઈડેન્ટિફિકેશન ઓળખાણથી શંકા જે ઉત્પન્ન થાય અને શંકાશીલ વ્યક્તિ હોય એના ઉપર એની ઓળખાણ કેમ કરવી આપણે એ રીડ 2 ની અંદર દર્શાવેલી છે. એ પણ આપણે સાથે જોઈ લઈએ છીએ. તો શું કહે છે એ રીડ 2માં યાદ રાખજો. આપણે સમય લીધા વગર આપણે જોઈ લઈએ. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ બિંગ મેચ્ડ. જોયું? વેધર જ્યારે તમે ગમે ત્યારે એ ટીવીની અંદર એવી સિરિયલો, ડિટેક્ટિવ સિરિયલો, જાસૂસી સિરિયલો અથવા જાસૂસી કથાઓ જોઈએ છે, એમાં તમે જોયું છે શું? યુ મસ્ટ હેવ સીન જોયું છે શું? કે DNA સેમ્પલ બિંગ મેચ. DNA સેમ્પલ મેચ થઈ ગયા. DNA શબ્દ તમે સાંભળ્યો છે. DNAનું તો ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો. તો કે ડીઓક્સી બરોબર, ડીઓક્સી નાઇલ એસ DNAનું ફૂલ ફોર્મ છે. બરાબર? ચાલો, વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આપણે DNA એનાલિસિસ કેવી રીતે કરી શકીએ? કેમ શોધી શકીએ? કેવી રીતે ખબર પડે? તો શું કે એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? બીજો પણ પ્રશ્ન પૂછ્યો. શા માટે કે ટીવી શોઝ બધા છે એ DNAની અંદર ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ રસ લે છે અને ઇફેક્ટિવ બનાવે છે લોકો માટે જોવા માટે DNA. તો DNA વિશે જોઈએ કે કોણ કહે છે? તો કે આમાં જેણે લખ્યું છે એ કહે છે. આમાં કોઈનું નામ આપેલું નથી. બરાબર? આપણે DNAનું જોઈએ તો કે અહીંયા ડીઓક્સી ન્યુક્લિક એસિડ DNAનું ફૂલ ફોર્મ છે. બરાબર? ડીઓક્સી ન્યુક્લિક એસિડ આ DNAનું ફોર્મ છે. ચાલો, હવે DNA વિશે આપણે કંઈક શીખીએ. શું કહે છે? તો કે ફિક્શનલ કેરેક્ટર. ફિક્શનલ એટલે શું? તો કાલ્પનિક પાત્રો. ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી હેવ બીકમ legendary for their skills in identifying criminals without any technology. જોઈએ? ફિક્શનલ એટલે કાલ્પનિક પાત્રો છે જેવા કે ફાધર બ્રાઉન. આપણે જોઈએ ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ આપણે પણ ખબર છે શેરલોક હોમ્સ જેના જે કાલ્પનિક પાત્ર એના પર મૂવી ઘણા બધા બની ગયા, બહુ બેસ્ટ મૂવી છે. પછી બ્યોમકેશ બક્ષી જે આપણે ભારતના હતા બરાબર, કાલ્પનિક. એ બીકમ લિજેન્ડરી જે મહાન થઈ ગયા ફોર ધેર સ્કિલ એની આવડત પ્રમાણે મહાન છે. શેમાં મહાન? ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. કાંઈ પણ ટેકનોલોજી વગર એ ક્રિમિનલને શોધી લેતા. કોણ કહે છે? અહીંયા આમાં જેને લખ્યો છે એ કહે છે. બરાબર? ફિક્શન આ બધા કાલ્પનિક જે બધા આમાં મહાન થઈ ગયા. આ 3 કેરેક્ટરો ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેશ બક્ષી. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રેધર યુઝ lots of new technologies to identify culprit. Culprit એટલે થશે ગુનેગાર. બરાબર? શું કે પણ આજે ઇન્વેસ્ટિગેટર તપાસ કરતા રેધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજી. અત્યારે તો આપણે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એની માટે આઈડેન્ટિફાય કલ્પ્રિટ, ગુનેગારોની ઓળખાણ શોધવા માટે. કલ્પ્રિટ એટલે થશે ગુનેગાર. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. બરાબર? એક્યુરેટ એટલે શું થશે? સચોટ. શું કે ધ મોસ્ટ પોપ્યુલર, ઘણા બધા પોપ્યુલર એન્ડ સચોટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA. DNA જે કહે છે એ બધું સાચું, સચોટ રિઝલ્ટ આપે. કોણ? DNA આપે.
બરાબર, કારણ કે ડીએનએ જે કહી દે એ કોડ છે એ માન્ય રાખે, બરાબર. ડીએનએ છે હંમેશા સાચું હોય છે. DNA is the most basic biological material in that every human being has. જોયું, બાયોલોજીકલ એક શારીરિક મટીરિયલ છે જે બધા હ્યુમન બિંગ એટલે બધા માણસોની અંદર હોય છે. ડીએનએ આપણા બધાની અંદર ડીએનએ હોય છે. આપણા મમ્મી પપ્પામાં ડીએનએ હોય છે, એ આપણું ડીએનએ છે એ આપણા મમ્મી પપ્પા સાથે મેચ થતું હોય છે, આપણા ભાઈ બહેન સાથે મેચ થતું હોય છે, પણ બીજા સાથે મેચ થાય નહીં. આ યાદ રાખશો આપણે, બરાબર. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. શું કે બધા માણસ, સેલ એટલે કોષ, સેલ એટલે કોષ, બધા માણસની અંદર, માણસોની વિશ્વમાં જેટલા માણસો હોય બધાની અંદર એ કે આ ડીએનએ છે લાખોની સંખ્યામાં જોવા મળે છે, સોરી હજારોની સંખ્યામાં આવા કોષ જોવા મળે છે. સ્ટ્રેન્ડ્સ એટલે શું છે, નાના નાના ડોટની જેમ જોવા મળે છે, હજારોની સંખ્યામાં. એ કે ધીસ ડીએનએ ઇઝ યુનિક. આ ડીએનએ છે યુનિક છે. યુનિક એટલે શું થાય મિત્રો, અનોખું છે આ ડીએનએ છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ એટલે શું થાય મિત્રો, કે ફિંગરપ્રિન્ટ એટલે થશે ટૂંકમાં યાદ રાખે ડીએનએની આકૃતિ, કે એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગર. બધા પર્સન, બધા લોકોમાં એક યુનિક, એક અનોખી આકૃતિ હોય છે. સોરી ડીએનએ ફિંગરપ્રિન્ટની હોય છે. These fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. શું કે આ ફિંગરપ્રિન્ટ છે એ કેવી રીતે ઓળખાઈ શકે, શેમાં હોય છે, યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. શેમાં એવિડન્સ સબૂત હોય છે, તો કે બ્લડમાં, આપણા લોહીમાં પણ હોય છે ડીએનએ, સ્લીવા એટલે આપણે લાળમાં પણ, અથવા સ્લાઇવા પણ કહી શકીએ, લાળમાં પણ હોય છે, એટસેટ્રા એટલે વગેરે, એમાં પણ હોય છે. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. એક નાના વાળની અંદર પણ ડીએનએ હોય છે જે આઈડેન્ટિફાઈ, જે ઓળખાણ બતાવી દે છે. ટૂંકમાં શું, બ્લડમાં, આપણી લાળમાં, સ્લાઇવા અથવા સ્લીવામાં અને હેરમાં, આપણા વાળમાં પણ હોય છે ડીએનએ. આગળ જોઈએ, એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ એડવાન્સ ટેકનોલોજી વિસ્તૃત પામી છે દુનિયામાં, જે ડીએનએની આકૃતિ દેખાડી શકે છે. It is transferred on sheets in form of barcode pattern. એ બારકોડ પેટર્નની અંદર ટ્રાન્સફર્ડ કરેલી હોય છે કઈ, ડીએનએ, બરાબર. ડીએનએ છે બારકોડ પેટર્નની અંદર હોય છે. તમે અહીંયા જોઈ શકો આ બારકોડ પેટર્ન છે, બરાબર. તેમાં પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. પોલીસ છે, સસ્પેક્ટ છે, શંકાશીલ વ્યક્તિ છે, એમાં આ મેચ કરીને એને શોધી લે છે. ડીએનએ કેન નોટ બી ફેક. ડીએનએ કદી ફેક હોતા નથી, જૂઠા હોતા નથી. હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ. જોયું, આ એક એવી સાયન્ટિફિક, વૈજ્ઞાનિક અને ઇન્સ્ટ્રુમેન્ટ છે, વસ્તુ છે કે તમે સસ્પેક્ટને, શંકાશીલને ઓળખી શકો, આઈડેન્ટિફાઈ કરી શકો. ધેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. એટલે જ આ એક ટેકનિક છે બધા યુઝ કરે છે. કોની, ડીએનએની. આગળ જોઈએ, અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. ફોટો કોમ્પોસાઇટ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. વિટનેસ એટલે શું થાય, કે કોઈ વ્યક્તિ જોયેલો હોય ગુનેગારને, તો આપણે જોયું છે કે મૂવીમાં જોયું કે પોલીસવાળા ફોટો કોમ્પોસાઇટ એટલે પોલીસવાળા એ વ્યક્તિને બોલાવે ને કે ભાઈ ચિત્ર દોરો, તમે જેને જોયું ચિત્ર દોરો, એને ફોટો કોમ્પોસાઇટ દ્વારા પણ પકડી શકીએ છીએ. આ બીજી મેથડ છે, પેલી ડીએનએ. બીજી શું છે, ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ. ફિઝિકલ એવિડન્સ એટલે શારીરિક સબૂત પણ આપણે સસ્પેક્ટને, શંકાશીલને શોધી શકે છે, આઈડેન્ટિફાઈ કરી શકે છે. કયા, તો કે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. બાઇટ માર્ક એટલે કરડેલો ભાગ, માર્ક, નિશાન, એમાં પણ આપણે આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈ, ઓળખી શકીએ કોને, કલ્પ્રિટ્સને, ગુનેગારને બાઇટ કરડેથી કોના દ્વારા, યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. ડેન્ટલ રેકોર્ડ એટલે દાંતના રેકોર્ડથી આપણે એને ઓળખી શકીએ છીએ, કોને, ગુનેગારને. right મિત્રો, તો આપણે આજે રીડ 1 અને રીડ 2 કમ્પ્લીટ કર્યું છે, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 3 જોઈશું અને સાથે ટેક્સ્ટ બુકનો સિલેબસ અહીં પૂર્ણ કરીશું. બરાબર મિત્રો, ત્યાં સુધી અમને રજા આપો. જય ભારત.